ओके, ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ। તેની રકમ આપણને શું આપેલી છે? દર્શાવો કે 5 - વર્ગમૂળમાં 3 અસમય છે। ઓકે, ઉદાહરણ નંબર 9માં આપણે શું સાબિત કરેલું હતું? તો કે વર્ગમૂળમાં 3 તે અસમય સંખ્યા છે તેવું સાબિત કરેલું હતું। અહીંયા શું છે? 5 - વર્ગમૂળમાં 3 છે। ઓકે, તો સૌ પ્રથમ શું કરવાનું થશે? તો સોલ્યુશનમાં જોઈએ। ધારો કે 5 - વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે। આપણે ઉદાહરણ નંબર 9માં પણ આવું જ કરેલું હતું। આપણે શું કરવાનું હતું? વર્ગમૂળમાં 3 ને અસમય સંખ્યા સાબિત કરવાની હતી। તો એના માટે આપણે પહેલાં શું કર્યું હતું? તો કે ધારો કે વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે। સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ કરવાનું થશે। ત્યાર પછી શું કરવાનું? તો કે 5 - વર્ગમૂળમાં 3 સમય સંખ્યા હોય તો આપણને પરસ્પર 2 અવિભાજ્ય સંખ્યા સ્મોલ a અને સ્મોલ b મળે કે જેથી 5 - વર્ગમૂળમાં 3 બરાબર શું થશે? a/b થશે। ઓકે, તો લખીએ માટે પરસ્પર 2 અવિભાજ્ય પૂર્ણાંકો સ્મોલ a અને સ્મોલ b માટે 5 - વર્ગમૂળમાં 3 ઇઝ ઇક્વલ ટુ a/b। ઓકે, તો ધેરફોર હવે શું કરશું? તો કે વર્ગમૂળમાં 3 તેને બરાબરની જમણી બાજુ જવા દઈ અને a/b તેને બરાબરની ડાબી બાજુ લઈ લઈ। તો 5 - a/b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 બંનેની નિશાની શું થશે? ચેન્જ થઈ જશે। ધેરફોર હવે 5 - a/b અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે? 5b - a ડિવાઇડેડ બાય b ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3 આવું થશે। ઓકે, તો હવે 5b - a છેદમાં b એ કેવી સંખ્યા થઈ તે આપણે જોઈએ। પહેલાં તો a અને b આ બંને કેવી સંખ્યા છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંકો એટલે કે પૂર્ણાંક સંખ્યા છે। સ્મોલ a અને સ્મોલ b પૂર્ણાંક સંખ્યા છે। ઓકે, હવે 5 સાથે b નો ગુણાકાર છે તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા સાથે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ, 5ની સાથે 10નો ગુણાકાર કરીએ, 5ની સાથે 7નો ગુણાકાર કરીએ તો આપણને કેવી સંખ્યા મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે। ઓકે, એટલે કે 5b કેવી સંખ્યા થશે? પૂર્ણાંક થશે। પછી શું છે? 5b - a એ પણ પૂર્ણાંક છે એટલે કે પૂર્ણાંક સંખ્યામાંથી પૂર્ણાંક સંખ્યાની શું કરેલી છે? બાદ બાકી કરેલી છે। તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાંથી પૂર્ણાંક સંખ્યા બાદ કરવામાં આવે। 7માંથી 5 બાદ કરીએ, 15માંથી 10 બાદ કરીએ, 10માંથી 15 બાદ કરીએ તો આપણને હંમેશા કેવી સંખ્યા મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે। એનો મતલબ શું થશે? તો કે 5b - a જે આપણને અંશની સંખ્યા મળે છે તે કેવી સંખ્યા થશે? પૂર્ણાંક સંખ્યા થશે। ઓકે, અને તે જ પ્રમાણે છેદમાં તો b જ છે તો છેદની સંખ્યા તો ઓલરેડી પૂર્ણાંક સંખ્યા છે જ। એટલે આનો મતલબ એવો થશે કે પૂર્ણાંક સંખ્યા છેદમાં પૂર્ણાંક સંખ્યા એટલે કે પીના છેદમાં q સ્વરૂપ થશે। તો આવું હોય તો 5b - a છેદમાં b તે કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થાય ને। સમય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો કે પીના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તે સમય સંખ્યા થાય અને p અને q કેવા હોવા જોઈએ? પૂર્ણાંક હોવા જોઈએ। તો અહીંયા પણ આપણને એવું જ મળે છે। તો લખી લઈએ અહીંયા માટે અહીં સ્મોલ a અને સ્મોલ b પૂર્ણાંક હોવાથી 5b
માઇનસ એ છેદમાં બી પૂર્ણાંક 5b માઇનસ એ છેદમાં બી સમય સંખ્યા થાય. ઓકે, હવે 5b માઇનસ એના છેદમાં બી બરાબર શું છે? વર્ગમૂળમાં 3. જો આ સમય સંખ્યા હોય તો વર્ગમૂળમાં 3 પણ કેવી થાય? સમય સંખ્યા થાય. માટે વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. પરંતુ આપણે ઉદાહરણ નંબર 9માં શું સાબિત કરેલું છે? વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 3 સમય સંખ્યા થાય નહીં. તો અહીંયા શું લખી નાખશું? જે શક્ય નથી. એટલે કે વર્ગમૂળમાં 3 ક્યારેય પણ સમય સંખ્યા હોઈ શકે નહીં. ઓકે, આ આપણને કેવું પરિણામ મળ્યું? વિરોધાભાસી પરિણામ મળ્યું ને. આવું શા માટે મળ્યું? તો આપણે શરૂઆતમાં ધારેલું હતું કે 5 માઇનસ વર્ગમૂળમાં 3 સમય સંખ્યા છે. આવું ધારીએ તો આપણને પરિણામ વિરોધી મળે છે. તો એનો મતલબ શું થશે? તો 5 માઇનસ વર્ગમૂળમાં 3 તે કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. તો લખી નાખીએ. તેથી 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા અસમય સંખ્યા છે. ઓકે, તે જ આપણે સાબિત કરવાનું હતું. હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. ઓકે, ત્યારબાદ ઉદાહરણ નંબર 11ની રકમમાં આપણને એવું આપેલું છે કે દર્શાવો કે 3 સ્ક્વેર રૂટ ઓફ 2 અસમય છે. તો આ સાબિતી પણ આપણે ઉદાહરણ નંબર 10ની જેમ જ કરશું. શરૂઆતમાં શું કરવાનું? તો ધારો કે 3 સ્ક્વેર રૂટ ઓફ 2 સમય સંખ્યા છે. વિરોધી ધારવાનું થશે. તો લખીએ, ધારો કે 3 સ્ક્વેર રૂટ ઓફ 2 સમય સંખ્યા છે. હવે જો આ સમય સંખ્યા હોય તો માટે પરસ્પર 2 અવિભાજ્ય પૂર્ણાંકો સ્મોલ એ અને સ્મોલ બી માટે શું થાય? તો કે 3 સ્ક્વેર રૂટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ બાય બી થાય. ઓકે, ધેરફોર હવે 3 જે વર્ગમૂળમાં 2 સાથે ગુણાકારમાં છે તે બરાબરની જમણી બાજુ જશે તો ક્યાં જશે? છેદમાં જશે. માટે સ્ક્વેર રૂટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં 3b. અહીંયા પણ ફરી પાછું આપણે જોઈએ, સ્મોલ એ અંશમાં પૂર્ણાંક સંખ્યા છે, છેદમાં 3b પૂર્ણાંક સંખ્યા સાથે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર. કેવી થાય? પૂર્ણાંક સંખ્યા થાય. તો પૂર્ણાંક સંખ્યા છેદમાં પૂર્ણાંક સંખ્યા તો કેવી સંખ્યા થાય? સમય સંખ્યા થાય. તો લખીએ, અહીં સ્મોલ એ અને સ્મોલ બી પૂર્ણાંક હોવાથી સ્મોલ એ છેદમાં 3b સમય સંખ્યા થાય. ઓકે, એના છેદમાં 3b સમય હોય તો વર્ગમૂળમાં 2 એ પણ કેવી થાય? માટે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. ઓકે, પરંતુ આપણે જોયેલું છે કે વર્ગમૂળમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો તે કેવી સંખ્યા થાય? અસમય સંખ્યા થાય. તો શું લખશું? જે શક્ય નથી. તો આપણને આ જે પરિણામ વિરોધાભાસી મળ્યું એ શા માટે મળ્યું? તો આપણે શરૂઆતમાં જે ધારેલું હતું તે કેવું હતું? ખોટું હતું. તેથી આપણી ધારણા
કે 3√2 સમય સંખ્યા છે તે ખોટી છે. માટે જો તે સમય સંખ્યા ના હોય તો કેવી સંખ્યા હોય? 3√2 અસમય સંખ્યા છે. હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપેલા વિડીયોને લાઈક કરો તથા નીચે આપેલા સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરીને આપેલી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. અસ્તુ.